પુરાણ એનું નામ છે અગ્નિ પુરાણ, જેની શ્લોક સંખ્યા છે 15,383 અધ્યાયો છે. અને અગ્નિ પુરાણની જે ચર્ચા છે એ નૈમિષારણ્યમાં થઈ છે. અગ્નિ પુરાણના મુખ્ય વક્તા છે અગ્નિદેવ અને એના શ્રોતા છે વશિષ્ઠ ઋષિ. અગ્નિ પુરાણ એ ભગવાનનું ડાબુ ચરણ છે. આને તામસિક પુરાણ એવું કહેવામાં આવ્યું છે. મંગલાચરણમાં પ્રવેશ કરીએ. લક્ષ્મીમ સરસ્વતીમ ગૌરીમ ગણેશમ સ્કંદમીશ્વરમ બ્રહ્માણમ વહ્નિમિન્દ્રાદિન વાસુદેવમ નમામ્યહમ. ભગવતી લક્ષ્મી, સરસ્વતી, ગૌરી, ભગવાન ગણેશ, કાર્તિકેય, શિવ, શંકર, બ્રહ્મા, અગ્નિ, ઇન્દ્ર, આ બધા જ દેવતાઓ જે ભગવાન વાસુદેવને નમસ્કાર કરે છે, એવા પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ એવા ભગવાન વાસુદેવને હું સૌ પ્રથમ પ્રણામ કરું છું, નમસ્કાર કરું છું. નમસ્કારાત્મક મંગલાચરણથી અગ્નિ પુરાણનો પ્રારંભ થાય છે. નૈમિષે હરિમીજાના ઋષયઃ સૌનકાદયઃ તીર્થયાત્રા પ્રસંગેન સ્વાગતમ સુતમબ્રુવન. નૈમિષારણ્ય નામનું આ પવિત્ર તીર્થ છે. અને આ પવિત્ર તીર્થની અંદર સૌનક આદિ 88,000 ઋષિઓએ યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. યજ્ઞ દ્વારા ભગવાન શ્રી હરિ વિષ્ણુનું તેઓ યજન કરી રહ્યા હતા. તે સમયે તીર્થયાત્રાના ઉદ્દેશ્યથી સૂતજી જે હતા લોમહર્ષણ, એ તીર્થયાત્રાના ઉદ્દેશ્યથી આજે નૈમિષારણ્ય પવિત્ર ધામમાં પધાર્યા હતા. જ્યારે સૌનકાદિ ઋષિઓએ જોયું કે સ્વયં સૂતજી આજે અહીંયા પધાર્યા છે, ત્યારે એમનું સ્વાગત પૂજન કરવામાં આવ્યું છે. અને સૂત મહર્ષિને આજે ઉચ્ચ આસન ઉપર બેસાડી અને આજે સૌનકજીએ પ્રશ્ન કર્યો છે. સુતત્વમ પૂજિતોસ્માભિઃ સારાત સારમ વદસ્વનઃ યેન વિજ્ઞાન માત્રેણ સર્વજ્ઞત્વમ પ્રજાયતે. સૌનકાદિ ઋષિઓ આજે સૂત પુરાણીને પ્રશ્ન કરે છે કે હે સૂતજી, આપ આજે અમારી પૂજાનો સ્વીકાર કરો અને અમને એક પ્રશ્ન છે એનો આપ ઉત્તર આપો કે આ જગતની અંદર સારથી પણ સાર તત્વ કયું છે, એ કૃપા કરી અમને બતાવવાની કૃપા કરો, કે જેને જાણવાથી અમે બધું જ જાણી શકીએ, સર્વજ્ઞતાની પ્રાપ્તિ થાય એવું સારાત સારમ પ્રવક્ષ્યામી. સારનો પણ જે સાર છે એ સાર તત્વ આજે તમે કૃપા કરી હે શ્રુત પુરાણી અમને જણાવો. આ રીતે સૌનકજીએ પ્રશ્ન કર્યો. ત્યારે કહે છે, સારાત સારો હિ ભગવાન વિષ્ણુ સર્ગાદિકૃત વિભુઃ બ્રહ્માહમસ્મિ તં જ્ઞાત્વા સર્વજ્ઞત્વં પ્રજાયતે. સૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળી અને આજે સૂત પુરાણી કહે છે કે હે ઋષિઓ, તમે જે મને પ્રશ્ન કર્યો ને કે સારનો પણ સાર એ કયું તત્વ છે, તો સારનો પણ સાર એ શ્રી હરિ વિષ્ણુ છે. વિષ્ણુ ભગવાન જ એ સાર તત્વ સ્વરૂપ છે. એ જ ભગવાન આ પૃથ્વીનું, આ લોકનું સર્જન કરે છે, એનું પાલન કરે છે. આદિ કરતા અને સર્વવ્યાપક તત્વ જો કોઈ હોય તો એ ભગવાન વિષ્ણુ છે. અને વિષ્ણુ સ્વરૂપ જે છે એ બ્રહ્મ છે. તમે જ્યારે વિષ્ણુ સ્વરૂપ પરબ્રહ્મ છે, પરમ તત્વ છે, એવું જ્યારે તમે જાણશો ને, ત્યારે તમને સર્વજ્ઞતાની પ્રાપ્તિ થશે. માટે હું તમને હવે એ વિષ્ણુ પરમ તત્વ વિશેનું જ્ઞાન આપું છું. આ રીતે અગ્નિ પુરાણની અંદર અગ્નિ ભગવાન જે છે એ પોતે વશિષ્ઠ ઋષિને આખું આ અગ્નિ પુરાણ જણાવે છે. અગ્નિ પુરાણની અંદર બે પ્રકારની વિદ્યાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એક છે પરાવિદ્યા અને બીજી છે અપરાવિદ્યા. અગ્નિ પુરાણનું શ્રવણ કરવાથી મનુષ્યને ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવત કૃપાથી અંદર બે વિદ્યાઓનું પ્રતિપાદન કર્યું છે. એક છે પરાવિદ્યા અને બીજી છે અપરાવિદ્યા. તો અગ્નિ પુરાણની અંદર ભગવાન વિષ્ણુના 24 અવતારોનું વર્ણન એ અગ્નિ પુરાણમાં છે. રામાયણના જે 7 કાંડ છે એ અગ્નિ પુરાણમાં છે. મહાભારતના 3 અધ્યાયોની ચર્ચા એ અગ્નિ પુરાણમાં આપી છે. એટલે જુઓ, ભાગવતજી આવી ગયું, 24 અવતાર આવી ગયા, રામચરિત માનસ રામાયણના 7 કાંડ આમ આવી ગયા, અને મહાભારત, આ ત્રણેય વસ્તુ આ એક જ પુરાણમાં વેદ વ્યાસે રચી છે.
બીજું કે એની અંદર જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું ત્યારે યુદ્ધની અંદર બધા કૌરવોનો નાશ થયો, પણ કેટલા લોકો બચી ગયા યુદ્ધમાં એના નામ અહીંયા આપ્યા છે કે એક તો 5 પાંડવો યુદ્ધમાં બચી ગયા, એક સાત્યકી બચ્યા, ભગવાન કૃષ્ણ બચ્યા, કૃતવર્મા બચ્યા, કૃપાચાર્ય બચ્યા હતા અને અશ્વત્થામા બચ્યા હતા. આટલા લોકો જ આ યુદ્ધમાં બચ્યા, બાકી બધાય મોક્ષને પ્રાપ્ત થઈ ગયા હતા. પાંડવો પછી પોતાનું જે રાજ્ય છે એ જેમ આપણે ભાગવતજીની કથામાં આવ્યું કે પોતાના પૌત્ર પરીક્ષિતને અર્પણ કરી અને પાંડવો સ્વર્ગારોહણ માટે હિમાલયમાં જતા રહ્યા હતા, એની કથા આમાં છે. બુદ્ધ અવતારની કથા આમાં છે, જગતની સૃષ્ટિનું વર્ણન આમાં છે, સ્વયંભુવ મનુની કથા છે, વિષ્ણુ આદિ દેવતાઓની પૂજાનો વિધિનો ક્રમ આમાં આપ્યો છે કે ભગવાન વિષ્ણુની 16 પૂજા કરવી હોય તો કઈ રીતે કરવી એ આની અંદર આપ્યું છે. ત્યાર પછી આપણે જે યજ્ઞકુંડ બનાવીએ છીએ એ કુંડના નિર્માણની વિધિ, એમાં અગ્નિના પ્રકારો, અગ્નિનું સ્થાપન કઈ રીતે કરવું એ બધું આમાં બતાવ્યું છે. ત્યાર પછી ભગવાન વાસુદેવના મંત્રોના લક્ષણ છે, અલગ અલગ પ્રકારની જે બધી મુદ્રાઓ આપણે કરીએ છીએ એ મુદ્રાના લક્ષણોનું વર્ણન, શિષ્યને દીક્ષા આપવી હોય તો એનું વિધાન, આચાર્યનો અભિષેક કરવો હોય એનું વિધાન, સર્વતોભદ્ર મંડળ જે આપણે અહીંયા બનાવ્યું છે અલગ અલગ ધાન્યનું, એ સર્વતોભદ્ર મંડળ મુખ્ય સ્થાપનમાં એ મંડળનું નિર્માણ કઈ રીતે કરવું એ આની અંદર આપ્યું છે. એની પૂજા કઈ રીતે કરવી, આપણા ઘર બનાવીએ એ ઘરમાં વાસ્તુ કરાવીએ એ વાસ્તુ પૂજાની વિધિ, મંદિરનો શિલાન્યાસ, મંદિરના પ્રાસાદનું લક્ષણ, એની પ્રતિષ્ઠા વિધિ એ આમાં આપ્યું છે. ભગવાનની જે 24 મૂર્તિઓ છે, 24 અવતારો છે, એ 24 મૂર્તિઓનું વર્ણન આમાં છે કે ભગવાને જમણા હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ, એ 4 હાથમાં કયા હાથમાં કયું આયુધ ધારણ કરે તો એ કયું સ્વરૂપ કહેવાય, કારણ કે ભગવાનના 24 નામ છે. તો દરેક નામના હાથમાં અલગ અલગ આયુધો છે. તો તમે કોઈ મૂર્તિના દર્શન કરવા આપણે જઈએ તો જમણા હાથમાં શંખ, ચક્ર, નીચેના 2 હાથમાં પદ્મ ને એવું હોય ગદા, તો એ કયું સ્વરૂપ છે ભગવાનનું? કેશવનું સ્વરૂપ છે, માધવનું સ્વરૂપ છે, નારાયણનું સ્વરૂપ છે, વાસુદેવનું સ્વરૂપ છે, કે કયું સ્વરૂપ છે એ તમારે જાણવું હોય તો અગ્નિ પુરાણ ભણવું પડે. ભગવાનના કયા હાથમાં કયું આયુધ હોય તો એને કયું સ્વરૂપ કહેવાય એ અગ્નિ પુરાણમાં બતાવ્યું છે. એટલે 24 મૂર્તિઓનું કથન. પછી મત્સ્ય વગેરે જે અવતારો થયા એનું મહાત્મ્યનું કથન આમાં છે. પછી અલગ અલગ પ્રકારના તીર્થોનું મહત્વ, ગંગાજીનું મહત્વ, પ્રયાગનું, વારાણસીનું, નર્મદાજીનું, ગયાનું શ્રાદ્ધ, આ બધાનું વર્ણન, શ્રાદ્ધનું વર્ણન. પછી કોઈ મનુષ્યનું મૃત્યુ થાય તેનું કેટલા દિવસ સૂતક લાગે એ સૂતકના નિયમો આમાં છે. પછી પ્રતિપદા એટલે એકમથી લઈ અમાવાસ્યા સુધીની જે તિથિ છે એ તિથિમાં કયા કયા વ્રત કરવા જોઈએ એનું આમાં આપેલું છે. પછી આપણે જ્યારે ઘરની બહાર નીકળીએ તો એક શુકન જોતા હોઈએ કે આપણને કંઈક સારી વસ્તુના શકન થાય તો સારું, તો એ શકન વિચાર વિશેનું આની અંદર પ્રતિપાદન છે. 4 વેદોની અંદર જે મંત્રો છે એ કયા મંત્રથી, કયા દ્રવ્યથી તમે અગ્નિમાં આહુતિ આપો તો એનાથી શું ફળ મળે એ આખા મંત્રોના પ્રયોગો એ અગ્નિ પુરાણમાં આપ્યા છે, 4 વેદના. પછી વિષ્ણુ પંજર સ્તોત્ર, તમે કોઈ પણ પુરાણનું દાન જ્યારે કોઈ વિદ્વાન બ્રાહ્મણને આપો તો એનું તમને શું ફળ મળે એ આમાં આપ્યું છે. પછી સૂર્ય, સોમવંશ, યદુવંશ, આ બધાનું વંશોનું વર્ણન પણ આમાં છે. પછી કયું વૃક્ષ તમે વાવો આયુર્વેદની દ્રષ્ટિએ એનું શું ફળ એનું આમાં વર્ણન છે. ઔષધિઓનું શું ફળ છે, કઈ ઔષધિ લો તો એનાથી કયો રોગ તમારો દૂર થાય એનું વર્ણન આમાં આપ્યું છે. પછી હાથી હોય એને કયો રોગ થાય તો કઈ ઔષધિ આપીએ, ગજ ચિકિત્સામાં છે. ગાયને રોગ થાય તો એને કઈ ઔષધિ આપીએ એ ગૌ ચિકિત્સામાં છે. પછી ઘોડાને કોઈ રોગ થાય તો ઘોડાને કઈ ઔષધિ આપીએ અશ્વ ચિકિત્સામાં છે. એટલે બધી પ્રકારની ચિકિત્સાઓનું વર્ણન પણ અગ્નિ પુરાણમાં છે. પછી નાનું બાળક જ્યારે જન્મે, પહેલો દિવસ હોય તો પહેલા દિવસથી લઈ અને 10 વર્ષ સુધીનું બાળક થાય તો એને જે પણ પીડાઓ થાય છે, બાળકને ઘણીવાર પેટમાં ચૂંક આવે, બાળક રાત્રે ઝબકી જાય, કોઈ વાર બહુ રોતું હોય તો એને કયો ધૂપ આપો તો એ શાંત થઈ જાય, કયું નૈવેદ્ય આપો તો એ શાંત થઈ જાય. એ બાલક ગ્રહ હંત્ર છે એ આખું અગ્નિ પુરાણમાં છે. બાળક માટે એનું પ્રોટેક્શન કઈ રીતે કરી શકો બાળકને એ આખું અગ્નિ પુરાણમાં છે. ત્યાર પછી જે 6 અંગો બતાવ્યા વેદના, એ 6 અંગનું નિરૂપણ આમાં, છંદોનું વર્ણન આમાં છે, શિક્ષાનું વર્ણન છે, વ્યાકરણનું વર્ણન આમાં છે. વ્યાકરણમાં પણ બધી સંધિઓ, તદ્ધિત પ્રકરણ, આ બધું આની અંદર વ્યાકરણ આવી જાય છે. 6 અંગોનું વર્ણન અગ્નિ પુરાણમાં છે. અષ્ટાંગ યોગ જે પતંજલિએ જેમ કીધા કે પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, આ અષ્ટાંગ યોગનું વર્ણન આમાં છે. શ્રીમદ ભગવદ ગીતા છે જે અર્જુનને ભગવાન કૃષ્ણએ કીધી હતી, એ ગીતાનો સાર એ આમાં છે.
યમરાજ અને નચિકેતાનો સંવાદ છે જે કઠોપનિષદમાં આવે છે. ઉપનિષદનું નામ છે કઠોપનિષદ. એ કઠોપનિષદની અંદર યમ ગીતા આવેલી છે. એ યમ ગીતાનું વર્ણન એ અગ્નિ પુરાણમાં છે. તો આ બધું જ માહિતી આપણને એક જ પુરાણમાં આપી છે, એનું નામ છે અગ્નિ પુરાણ. હવે શું બાકી રહ્યું જાણવા માટેનું કો મને? અગ્નિ પુરાણનો જે અભ્યાસ કરે ને એ સર્વજ્ઞત્વને પ્રાપ્ત. સારાત સારમ પ્રવક્ષ્યામિ, સારનો પણ સાર, બધી જ વસ્તુઓનો સાર એક જ પુરાણ, એનું નામ છે અગ્નિ પુરાણ. કોઈ બાબત બાકી રહી ગઈ હોય તો કહો. આયુર્વેદ તો આવી ગયું, ધનુર્વેદ આવી ગયું, પશુઓની ચિકિત્સા આવી ગઈ, આપણી પોતાની ચિકિત્સા આવી ગઈ, જ્યોતિષ આવી ગયું, છંદ આવી ગયા, વ્યાકરણ આવી ગયું, અષ્ટાંગ યોગ આવી ગયો. કોઈ વસ્તુ બાકી નથી કે જે આમાં ન હોય. એ બધાનો સાર તત્વ એ અહીંયા અગ્નિ પુરાણમાં ભગવાન વેદ વ્યાસે વર્ણવ્યો છે.